ક્યારેક તમે ગમે એટલું સારું કરતા હો પણ આક્ષેપ બીજો જ કંઈક આવે. સંબંધોમાં કઈ રીતે તિરાડ પડે, એને કઈ રીતે બુરવી, એનાથી કઈ રીતે બચવું. બહુ સરસ નાનકડો પ્રસંગ મેં વાંચ્યો, પણ તમને બધાને સંભળાવવો છે, સાંભળવો ગમશે. એમાંથી બહુ સારી પ્રેરણા મળશે, જીવનના સારા લેસન્સ આમાંથી શીખવા જેવા છે. એક આધેડ વયને એક ઝવેરી, હીરા ઝવેરાતના સારામાં સારા પારખું હોય એને ઝવેરી કહેવાય, ડાયમંડ વગેરેના જાણકાર હોય. એક એવા ઝવેરી અચાનક એની વિદાય થઈ, અવસાન પામ્યા. ઘરે 20 વર્ષનો દીકરો, પરિવાર સંકટમાં પડી ગયો અને દિવસે ને દિવસે સ્થિતિ નબળી પડતી ગઈ. ખાવાના ફાફા પડવા લાગ્યા. એક દિવસ એ ઝવેરીની પત્ની એના દીકરાને કીધું છે કે બેટા, તારા બાપની એક કમાણી, એક એની વસ્તુ હજી બાકી છે. શું છે માં? એક એને હાર રાખેલો છે, એક નીલમનો હાર છે, સારા મણી, સારા હીરા ઝવેરાતનો એક હાર છે. એ હાર તું તારા કાકાની દુકાને લઈ જા, એ પણ ઝવેરી છે, અને એમને કહેજે કે આ હારને સારા ભાવમાં વેચાવી દે, જેથી કરીને આપણને પૈસા મળે, આપણું ગુજરાન ચાલે. દીકરો હાર લઈને કાકાની પાસે આવ્યો છે દુકાને અને કહે છે, કાકા મારી માએ કીધું છે આ હાર અમારે વટાવવો છે, આનું વધારેમાં વધારે મૂલ્ય આવે એવું કંઈક તમે કરો. એના કાકાએ કાળજીપૂર્વક હાર તપાસ્યો અને જોયું. કાકા કહે છે કે બેટા, તારી માને કહેજે અત્યારે મંદી બહુ છે, બજાર બહુ ડીમ છે, બહુ ઠપ છે, એટલે અત્યારે આનો બહુ ભાવ આવશે નહીં. થોડા દિવસ એક કામ કર કે રાહ જુઓ અને સારી કિંમત મળે ત્યારે આને વેચવું. અને તું એક કામ કર, થોડા પૈસા લઈ જા અને કાલથી તું મારી દુકાને આવતો થઈ જા, અહીંયા બેસ. અહીંયા જે કાંઈ નાના મોટા વેપાર થાય કે અહીંયા જે કાંઈ હીરા ઝવેરાત મણી વગેરે બધું હોય તું જોતો જા, તપાસતો જા, જેથી કરીને તને પણ આ લાઈનનું જ્ઞાન તને થાય. આમ કહી અને ભત્રીજાને થોડા પૈસા આપી અને વળાવ્યો. બીજા દિવસથી જ છોકરો દુકાને જવાનું શરૂ કર્યું. દરરોજ હીરા રત્ન વગેરે બધુંય જોવે, કાકા બધું શીખવાડે કે કયો હીરો સાચો, કયું રત્ન સાચું વગેરે 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 બધું એને આવડતું ગયું. 6 મહિના થયા અને સારામાં સારો એ પણ ઝવેરી બની ગયો. ઝવેરીનો દીકરો તો હતો જેના લોહીમાં બધા સંસ્કારો હોય, કળા હોય, એમાં એને શિક્ષણ મળ્યું, એટલે સારામાં સારો હીરા પારખો આ યુવાન બની ગયો. દૂર દૂરથી માણસો એમની પાસે હીરા ચેક કરાવવા માટે, મૂલ્યાંકન કરાવવા માટે માણસો આવે, નામ બનવા લાગ્યું. એક દિવસ કાકાએ કીધું, બેટા તારી માને કહેજે કે પેલો જે હીરો, જે પેલો હાર જે ઘરે પડેલો છે, હવે તેજીનો સમય એવો છે, માટે વેચવો હોય તો હવે વેચી નાખે, કિંમત હવે સારી આવશે. બીજા દિવસે એને માની પાસેથી હાર લીધો અને હાર લઈને, હવે તો શું છે, પહેલી વખત હાર લઈને આવ્યો ત્યારે એને ખબર નહોતી આનું શું મૂલ્ય આવે, પણ આજે તો એ પોતે જ્ઞાની થઈ ગયો છે, સમજણો થઈ ગયો છે, હીરા પારખું થઈ ગયો છે, ઝવેરી બની ગયો. એટલે મા પાસેથી એ હાર લઈ અને કાકાની પાસે લઈ જાય એ પહેલાં તો પોતે માંડો તો પાસવા, કારણ કે પોતાને આનંદ હોય ને કે મને હવે ખબર છે આનું મૂલ્ય કેટલું હોય. હાર જ્યાં હાથમાં લઈ અને નજર ઝીણી કરીને જોયું અને વાત સમજાઈ ગઈ, હાર તો સાવ નકલી છે, હાર તો સાવ ખોટો છે. આશ્ચર્યની એ વાતનું થયું કે તે દિવસે મારા કાકા પાસે આ હાર લઈને ગયો, એ પણ હીરાના પારખું છે, એ મહાન ઝવેરી છે, અને એણે તે દિવસે મને કીધું નહીં કે હાર ખોટો છે, મને આશ્વાસન આપ્યું. હાર હું ઘરે મારે એટલા સમય મૂકવાનો આવ્યો, સીધો ગયો દુકાને જઈને કાકાને કહે છે, કાકા કાકા કે તું તો હાર ન લાવ્યો? કાકા એક સવાલનો જવાબ મને આપો કે શું?
બોલ, શું પ્રશ્ન છે? સમજી ગયા, પામી ગયા, છોકરો શું કહેવા માગે છે, શું કહેવાનો છે, છતાં પૂછ્યું શું? બોલ. કાકા, એ હાર ખોટો છે, નકલી છે, એ તે દિવસે જ તમને ખબર પડી ગઈ હતી, હા કે ના? કાકા કે હા, અને તે દિવસે જ ખબર હતી આ હાર નકલી છે, આ હાર બોગસ છે. તો કાકા તમે છુપાવ્યું કેમ? તમે મને કીધું કેમ નહીં? તમને ખબર હતી હાર ખોટો છે તો મને ખોટું આશ્વાસન આપ્યું કે હાર અત્યારે ઘરે મૂકી દે, સમય સારો આવે ત્યારે એને વેચવા માટે કાઢજે, કિંમત સારી આવશે. આ બધું નાટક શા માટે? કાકાની આંખમાં બે આંસુડા હતા અને કહે છે, બેટા તું પહેલી વાર જ્યારે તે દિવસે હાર લઈને આવ્યો અને તે દિવસે મને ખ્યાલ તો હતો જ કે હાર ખોટો છે, પણ મેં તરત વિચાર એવો કરી લીધો કે આજે તને એમ કહીશ કે હાર ખોટો છે તો તારા અથવા તારી માના મનમાં એવો સંશય થાય, સંકલ્પ થાય કે કાકાને હાર પડાવી લેવો છે, કાકાને બરાબર અમારી સાથે ઈર્ષા છે, વગેરે 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 તમને પ્રશ્ન થાય અને તમને મારા પ્રત્યે શંકા પેદા થાય. એના કરતાં મેં વિચાર બીજો કર્યો, તમે પોતે જ આ હારના પારખું બની જાઓ, હીરાના પારખું બની જાઓ, તમે પોતે જ નક્કી કરો કે કોની વેલ્યુ, કોની કિંમત કેટલી. માટે એ સત્ય મેં છુપાવેલું, બાકી મારા હૃદયમાં બીજો કોઈ એવો ભાવ હતો નહીં. મારે સંબંધો માત્ર બચાવવા હતા, મારે આપણી અંદરો અંદર પરસ્પર કુસમ પેદા થાય કે પછી બીજા વિચારો આવે એવું ન થાય એના માટે તે દિવસે મેં કીધેલું કે ગેરસમજના શિકાર બનવાથી સંબંધોમાં તિરાડ પડે અને આપણું જીવન તૂટવા લાગે છે. માટે તે દિવસે મેં તમને કીધું નહીં આ હાર ખોટો છે. હવે તું પોતે જ નક્કી કરે આની કિંમત કેટલી છે. તે દિવસે મેં કીધું હોત કે હાર નકલી છે તો તને સંશય થાત, તને પાર વગરના પ્રશ્નો થાત, આપણી વચ્ચે એક બહુ મોટી દિવાલ બની જાત. આજે તને પોતાને જ્ઞાન થઈ ગયું છે કયો હીરો સાચો, કયો હીરો ખોટો, કયા હીરાની કેટલી કિંમત, કેટલું મૂલ્ય. હવે તારે મને બતાવવાની પણ જરૂર નહીં, તું સ્વયં પોતે નક્કી કરી શકે છે. ભત્રીજો કાકાના પગમાં પડી ગયો અને કહે છે કે આ દુનિયામાં તમારા જેવા કાકા બહુ ઓછાને પ્રાપ્ત થાય, બહુ ઓછાને એવા કાકા મળે કે જે પોતાના ભત્રીજા વગેરે સંબંધીઓને પણ સારી રીતે સાચવે. બાકી આપણે ત્યાં તો એક એવો રિવાજ છે અથવા તો વિચારધારા છે, માન્યતા છે કે છોકરો એકલો હોય તો એના કાકા વગેરે કોઈ એને બહુ કાંઈ જાળવે નહીં. એક ભત્રીજો એના કાકાની હારે રહેતો હતો અને એટલો બધો બિચારો હેરાન થાય, મૂંઝાય, પીડાય, કોઈ મેળનો ન રહે, પણ રહેવું પડે, છૂટકો નહોતો, બીજો કંઈ ઉપાય નહોતો. એક દિવસ કાકાને ભત્રીજા બી રસ્તે ચાલ્યા જતા હતા, એમાં રોડને કાંઠે એક સાવ ખહુરિયું જેવું એક ગલુડિયું પડેલું, મરવા પડ્યું એવું સાવ નંખાઈ ગયેલું શરીર, હાડપિંજર દેખાય એવું ગલુડિયું જોયું. એટલે પેલા કાકાએ કીધું જોતો ખરાબ બિચારો કેવું બીમાર છે, કેવું પીડા પામે છે, કેવું સાવ નખાઈ ગયેલું છે, હાવ નબળું પડી ગયેલું છે. આમ કાકાએ વાત કરી એટલે સમય વર્તીને ભત્રીજાએ હળવેકથી કીધું કાકા માનો ન માનો એ એના કાકા હારે રહેતું હશે. વાત કદાચ ખાલી હસવાની નથી, પણ વાત કંઈક વિચારવાની પણ આમાંથી આવે છે કે તમારી સાથે જે રહ્યા હોય એને સુખી કરવાની જવાબદારી નિભાવવી અને એને સુખરૂપ રહેવા માટે, એને મદદરૂપ રહેવા માટે તૈયારી આપણી પોતાની હોવી જોઈએ. તો એ માણસાઈનું સાચું પ્રતીક છે, એ સાચી માણસાઈ છે. સંબંધો સારા રાખવા માટે અને સંબંધો સૌની સાથે યોગ્ય રાખવા માટે અમુક નાની નાની વાતો પણ જીવનમાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે. એને માટે એક જ માત્ર સિદ્ધાંત છે
કે લોભ અને લાલચ જે મૂકી શકે એ જ સંબંધો નિભાવી શકે. અને જેમને વસ્તુઓ જેને પ્રધાન હોય, જેને વસ્તુઓ વાલી હોય એને વ્યક્તિ વાલી ન હોય, અને વ્યક્તિ વાલી હોય એને વસ્તુ વાલી ન હોય. નિર્ણય આપણે કરવાનો છે, આપણને શું વાલું છે, વસ્તુ કે વ્યક્તિ. શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિઓને વહાલા કરજો, વ્યક્તિઓને પ્રાધાન્ય આપજો, વસ્તુઓને પ્રાધાન્ય નહીં આપશો. કારણ કે વસ્તુ આજ છે ને કાલ નથી. વસ્તુ નિર્જીવ છે, વસ્તુમાં સંવેદના નથી, વસ્તુમાં કોઈ ભાવના નથી ભરેલી, પણ વ્યક્તિમાં સંવેદના છે, એમાં ભાવનાઓ છે, એમાં લાગણીઓ છે. અને આ દુનિયામાં લાગણીઓથી લાખેણી કોઈ બીજી કોઈ વસ્તુ નથી. મૂલ્યવાન જો કોઈ હોય એ લાગણી છે. માટે લાગણીના સંબંધે જીવતો માણસ એ સૌને માટે સુખનું કારણ બની શકે છે, અને લોભને વશ થઈને જીવતો માણસ સૌને દુઃખનું કારણ બની શકે છે. માટે આપણે કેવા બનવું, લોભને વશ થવું કે લાગણીને વશ થવું, એ પોતે નિર્ધાર કરવાનો છે. બરાબર.